તો ચાલો હવે રીનાએ બાટલા અમારે ચડાવવાનું ચાલુ કરી દીધા છે. કાઢ છે કોણ અહીંયા તને કહું ઘુમાવાથી નીકળી જાય ને તો ડાયરેક્ટ આમ ખેંચવાની ખેંચવાને 4 આંગળીથી દબાવવાની ને પછી કાઢી લેવાની. આપણે કાઢવાની એટલે આમ ખેંચવાની કામ ધીરે ધીરે ગોળ ફેરવીને કાઢવાની. કાઢીને ડટી દઈ જાય. ઊંધું કર્યું. આપણે સબૂત તો રહી જાય કઈ થયું નાની તો કઈ થાય કે હાને કઈક કર્યું છે. રટીને ફ્રીજ ઉપર રાખું છું. 9:30 થી અત્યાર થા. અત્યારે જાય હાવ ધીમી હોય કઈ મોડું નથી. ગાડી તો કામ ધીમી કેતી હોય. હવે અમારો બાટલો પૂરો થઈ ગયો છે. 9:30 થઈ ગયા. 15 મિનિટનો બાટલો હતો, પૂરો થઈ ગયો છે. તો રીનાને કીધું 15 મિનિટ ખમી જા અને બાટલો પૂરો કરીને જા. થોડુંક રહ્યું છે, હજી રહ્યું છે જરીક ટીપુક છે. અને વિશુભાઈ નાસ્તો કરવા બેસો છે. હા, પૂરી છે, ભાખરી રીનું છે. કે હે ને બાટલો પૂરો થાય પછી જ આપણે જઈએ. તો મેં કીધું ત્યાં સુધી હું નાસ્તો કરી લઉં. એટલે મેં નાસ્તો બટેટાનું શાક, રીનાનું શું કહેવાય સવારે નાસ્તા. સિંચીને ફોન કરું છું. હા, એ સ્ટીચિંગ નો કરે સુનિલભાઈને જ કરો ડાયરેક્ટ. હજી એમાં બાટલામાં વ્યસ્ત કરો. કાંઈ નથી, પૂરો થઈ ગયો છે બાટલો. કાઢી લે ભાઈ કોઈ. નાની એવી સીચી દો દેખાય નાની એમાં છે ને પૂરો થઈ મને ગયો. ખબર તને ખબર તો ખબર હે બીજું તો જો આયા હે ને આ દબાઈ દે તાકમાં દઈ દેવાનું. અહીંથી લોહી ન આવવું જોઈએ. હાલો ઊભો થા. નાસ્તો કરી લેવા દે પેલા. હવે 2 મિનિટ નાસ્તો કરી લેવા દે. બાટલો તો ખાઈ ખા પૂરો થઈ ગયો. હજી આ ભાઈ પાછો. બતાવી તો તો ચાલો હવે વિશુભાઈને અમારે જાય છે રીનાને મૂકવા. અમારે આ બાજુ જો કામગીરી ચાલુ જ છે. રોડ થઈ ગયો છે બંધ. હવે આ રસ્તેથી આમ જવાનું થાય. અને વિશુને અત્યારે હાલવા ટાણે ઠંડી લાગે છે તો સ્વેટર લેવા ગયો છે. એવું છે વિશુનું કામ. ચાલો ઠંડીને હા હાલે. હા બેન અમને ઉપર મોકલી અમને કહે કે આ ઉપર ઝાડવામાં પાણી પીવડાવી દો અને પોતે ધીરે ધીરે અત્યારે જો અમે પાણી પીવડાવી દીધું ને નિરાતે આવે છે. શરીર લઈને આવવાનું કીધું હતું એમાં 10 કલાક કેરી છે. આ અળવીના પાન છે ને હમણાં તો પાણી નહોતું પાયું ને તો આ અત્યારે સુકાઈ ગયા છે થોડા જ કે બગડી ગયા. જો કીધું કે આ હજી હારા એ 2 દિવસ નો આવવાનું તો સુકાઈ ગયા. એક દીમાં સુકાઈ ગયા. શું ઠંડી એવી પડી છે ને તડકાઈ એવા છે. ચાલુ જ છે વ્લોગ મેં તો ખાલી કેમેરા સાફ કર્યો. ઠંડીને હિસાબે હા મમ્મી આ તો ઉગતા જ નથી. બોલ તો પછી કેટલા બધા હવે આ નવેસરથી ઉગશે ને એમાં કોટા ફૂટશે કે હું મમ મીમેટ ભજીયા બનાવો પ્લીઝ. આ ઝીણા ઝીણા છે ને તો હું થઈ ગયું બધા પાત્રના પર નો થાય. મોટા થવાને હજી કોશિશ કરતા તો પીળા થઈ જાય. બોલ એ મારે ફૂલ છે એમાં મેં પાણી પીવડાવવા નહોતો આવ્યો. બે દી આવ્યો નહોતો ઈ કે દરરોજ એમ કે પાણી પાવા આવું સમજા બધું દૂધ નીકળે એવી શું. હા દૂધ પીવે મી પ્રોટીન વાળું હોય પીવું તો એકવાર. તો ચાલો હવે અમારે રીના છે ને એના કાજલ મામીનું બાવ લઈ આવી છે ત્યાં ચાવડું આગી જા. હા ના હવે 5 મહિના થઈ ગયું છે એટલે વાંધો નહીં. હવે તને બેહાડવું હોય તો બેહાડ પણ 6 મહિને બેહાડે. અત્યારે તો એને કુવડાવ્યો છે એવી રીતે ડફલો પણ. એના મમ્મી આવ્યા છે શું કહેવાય
બેઠા છે તો રીના લઈ આવી બાવ દાંત કાઢતો એને પપ્પાને એને મમ્મીને રમાડે ને તો એવો દાંત કાઢતો હોય જા 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 કાઢ્યા ને દાંત એને પપ્પા જામ કરે ને તો દાંત કાઢતો હોય જા 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 પોપલી પણ પગ ભરાવી અને નીચે ઉતરે છે હાલો ગુડ્ડુ આ ચચા આગલે જો 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 દાંત કાઢો છે તાર પપ્પા છે એને પપ્પાની હિસાબે હો. એને પપ્પા આખો દી રમાડતો હોય ને એટલે હાલો એ ગુડ્ડુ હાલા હાલા જલ્દી જલ્દી હાલા હાલા સાચી બિચારું બેહવાય શીખો નથી હું જો હું કરે જો એ ઢેબરા હાલો જાઓ જાઓ રીના દઈ આવો હાલો તો આવો હાલો 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 જાઓ બહાર નીકળો હાલ દેતી. તું હાલ તો કર હાલ આ ટાટા બાય બાય બા એ ગુડ જો 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 સુતા નથી છે હજી હુઈ કોઈ જવું છે બા એને ચા પીવી આવી છે તો ચાલો હવે બાવ જાય છે અને મમ્મી બહાર બેઠા છે ને તો રીના ત્યાં દેવા જાય છે કસરો વાળે છે કા ફોટો પડ્યો કા શૈલી સુધારતો તો તન ન આવડે રેવા દે પપ્પાને તે કરી દે ચલો પપ્પા એમ ન હોય બધે કેડીઓ થાય ને આય ભાઈથી ન થયું ને તો પછી પપ્પા હવે કરી દે છે થઈ ગયું હાલ ચૂકી એવડે ખાવાય મેળો દહીં દીધી તું એક્સ્ટ્રા એક એ શેરડી મળે